કેન્ટોન ફેરના ક્રોનોલોજીસ છે. પહેલાં તો સૌથી પહેલાં એ તમારા વિઝા છે, પછી તમારું ઇન્વિટેશન્સ છે, આ બંને થઈ ગયા પછી તમારો પાસપોર્ટ છે, પાસપોર્ટ પછી તમારી ફ્લાઇટ ટિકિટ છે. અગર તમે હોંગકોંગથી જાઓ છો તો તમારા હોંગકોંગના વિઝા છે, તમારી આઇટનરી છે, તમારું એકોમોડેશન્સ છે, તમારું ડોમેસ્ટિક ટ્રાન્સપોર્ટેશન છે, તમારો કેન્ટન બેગેજ છે. હવે તમે કેન્ટોન ફેરમાંથી તમે કોઈ પણ પ્રોડક્ટ પિક કરો છો તો તમારે લોજિસ્ટિક સપોર્ટ જોઈએ છે, સોર્સિંગ જોઈએ છે, પ્રાઇઝિંગ જોઈએ છે, સેમ્પલિંગ જોઈએ છે. રાજકોટમાં પાછું કેવી રીતે પહોંચાડશો ભાઈ, આ 10 દિવસની એટલી મગજમારીવાળું કામ છે. આટલું અગ્રેશન્સથી તમારે કામમાં પડવું હોય ને તો તમે કોન્સન્ટ્રેશનથી આના વિશે વિચારો. તમારે ધંધો કરવો છે નથી કરવો એ આખી 2 નંબરની વાત છે, પણ તમારે ધંધાને એક અલગ સ્કેલ ઉપર લઈ જવા માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં તમે પદાર્પણ કરતા હોય કે તમે માંધાતા હોય, પરંતુ તમે પ્લાનિંગ કરવાનું અત્યારે સ્ટાર્ટ કરો. 14 એપ્રિલ બહુ જ નજીકનો ટાઈમ કહેવાય. 5મી મે, 14 એપ્રિલથી 5મી મે બહુ જ શાર્પ ટાઈમ છે. તૈયારી માટેનો એકદમ બફર પીરિયડ છે, રાઇટ ટાઈમ છે. યુ આર રાઇટ ઓન દેટ. કેન્ટોન ફેર 2025 માટે કાંઈ પણ એક પ્રશ્ન બી ક્વેરી હોય ને, તમારે અમારી સાથે આવો ન આવો કોઈ ઇસ્યુ નથી. એક પ્રશ્નને બી ક્વેરી હોય ને અમને પૂછો, કારણ કે ઇમિગ્રેશનના રિસ્ટ્રિક્શન્સ જે આવ્યા છે ને એનું અપડેટ અમારી પાસે છે. તમને ક્યાંય તકલીફ ન થાય એ અમારો ઓબ્જેક્ટિવ છે. વધુ માહિતી માટે DM કરજો, પરંતુ રિસ્ક લેતા નહીં. થેન્ક યુ.